જય ભાઈ અમારે એક સાંધા તોડિયા આયા છે આંધા તોડિયા કે આંધા તોડિયા હે આંધા તોડિયા છે અમારે અમારા ગામની મીઠી છે આ રીતનો નજારો છે મઢી છે અમારી ગાડી લઈને આવ્યા ઋતિકા અમારા અક્ષરાબેન શું કરે એ જોવો તમે કરતી છે ગાડીમાં શું કરે અક્ષરા હે અક્ષરાબેન રમે છે તો ખોલ નાખ મોટી છે આ બેન ફોનમાં ગયે શું કરશો બેન પા હા ફૂલ ઉતારવા કેમ તારા કેવા પગ છે બેઠક્યા પગ છે બેન ના લેવા હે તારથી હવે તારી પ્રસાદી નહીં ખાય આમ નામ રાખજે કે હેઠ દે મારે નજારો છે કેમ લાગ્યો અમારો નજારો સારો લાગ્યો પછી હાડી ગયેલો કમેન્ટમાં કહેજો પછી ઓલ ભારતી બેન ને ઈ બેઠા છે બધા હા જવો જવો કેમ છો બધા હાલો સેવડો ખાવા જવો માર પપ્પા આયા ઉભા જય માતા સેવડો ખાવી છે અમે બધા અમે સેવડો ખાવી છે બધા હું આરતી નો ખાઈ લઉં હવે જવો આમાં સેવડો આવી ગયો આ કેમ ફોટકા મને ખબર ના પડે આવું ફોટકા આવે એમાં ગોકુળ દાદાનું નામ આવે તો આમાં નજારો છે બગો ખાવા આવે સેવડો હવે મારા પપ્પા બ્લોગ ઉતારે બોલ હું ખાઉં છું ખાવાના તમારે આયા આવી જશો તમે રસ્તો કાક આવો છે કાક અમારે પલ્લા જ આવી અને કે ગાડી આવે છે એક ઘડી કમે એ પપ્પા હા સેવડો હા સેવડો ખાઈ લ્યો તમને કહું હા અમે જો સેવડો ખાવી છે એવી પ્રસાદી છે ગોકુળ આઠમ હતી અમે ગયા હતા પીપલ્લા ક્યાં ગયા હતા કૃતિકા જો આ ખોડિયારમાં નું મંદિર આવ્યું છે જો આ ખોડિયારમાં નું મંદિર છે બાપુ બેઠા છે લાવ જો ઓલા ભાઈ છે આગળ તમને દેખાય છે દેખાતા છો ખબર નહીં કે અમારા પપ્પા છે દેખાય છે ને તમને એ આ અમારો પપ્પા છે દેખાતો છે આગળ સેવડો થઈ ગયું છે ઠંડુ તો પછી જવો એ વરસાદ જેખું ચાલુ થઈ ગયું અંધારો કેટલો કાય જવો તમને દેખાતો તે છે
વરસાદ બહુ અંધારી ગયો છે. જવાનું છે હજી દેવલી. ક્યાં જવાનું છે? દેવી એ ગોપાલભાઈના ઘરે જવાનું છે. મારે પીયુને કાનુડો બનાવી અમારે પીએસ ને કાનુડો બનાવવાના છે એમ કહે છે. પ્રિન્સ શું નામ છે? પ્રિન્સ પિંચભાઈ ને કાનુડો બનાવવાનો છે. ભાઈ હાજર. બ્લોગ માં બનાવ્યો તો પછી હાય ની એક વિડિયો માં બના રહેશો અરે પાંગાજી બ્લોગ માં પાંગાજી હશે તો પાંગાજી નો કે તો શું કે પછી તીરતે બોલ માં માનું તો અમારે અક્ષરાબેન, આરતીબેન, શેરડો ખાવા આવો આયા આવશે ને લે મોઢું પાડો તો આલે તાર પપ્પા